ઓડિશામાં પટનાયકનો ભાષણ આપતો વિડીયો વાયરલ થઈ ગયો, જેમાં તેઓનો હાથ કંપી રહ્યો છે, જેને પાંડિયન છુપાવી રહ્યા છે। આ વિડીયો બાદ પીએમ મોદીએ દાવો કરતા કહ્યું કે તેમની તબિયત પાછળ કોઈ ષડયંત્ર હોઈ શકે છે। ઓડિશાના રાજકારણમાં થોડા મહિનાઓથી એક નવું નામ ચર્ચામાં છે અને તે છે વીકે પાંડિયન। આઈએએસમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ બાદ સક્રિય રાજકારણમાં આવેલા પાંડિયનને મુખ્યમંત્રી નવીન પટનાયકના ઉત્તરાધિકારી તરીકે પણ જોવામાં આવી રહ્યા છે। પાંડિયન સીએમ પટનાયકના ઉત્તરાધિકારી હોવાની ચર્ચાઓ વારંવાર થતી રહે છે। આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં પટનાયક ભાષણ આપી રહ્યા છે અને પાંડિયન તેમની બાજુમાં ઊભા છે। આ દરમિયાન પટનાયકનો હાથ કંપી રહ્યો છે, જેને પાંડિયન છુપાવી રહ્યા હોવાનું જણાય છે। આ વિડીયો સામે આવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઓડિશામાં ચૂંટણીના પ્રચાર દરમિયાન સીએમ નવીન પટનાયકને લઈને મોટો દાવો કરતા કહ્યું કે જે લોકો લાંબા સમયથી નવીન બાબુની નજીક હતા તેઓ માને છે કે તેમની બગડતી તબિયત પાછળ કોઈ ષડયંત્ર હોઈ શકે છે। नवीन बाबू के करीबी रहे लोगों का मानना है कि उनकी तबीयत बिगड़ने के पीछे कोई साजिश भी हो सकती है। सवाल ये कि नवीन बाबू की तबीयत खराब होने के पीछे क्या कोई षड्यंत्र है क्या? ये उड़ीसा के लोगों को जानने का अधिकार है। कहीं इसमें उस लॉबी का तो हाथ नहीं है ना, जो नवीन बाबू के नाम पर पर्दे के पीछे उड़ीसा में सत्ता भोग रहे हैं। इस रहस्य से पर्दा उठना जरूरी है। રાજકોટ અગ્નિકાંડ મુદ્દે ગાંધીનગર ખાતે એસઆઈટીના સભ્યોની સાથે ગૃહ રાજ્યમંત્રીએ સમીક્ષા બેઠક યોજી। આ બેઠક બાદ એસઆઈટી અધ્યક્ષ સુભાષ ત્રિવેદીએ જણાવ્યું કે તમામ આઈએએસ આઈપીએસ અધિકારીઓની પણ પૂછપરછ થશે। રાજકોટ અગ્નિકાંડને લઈને એસઆઈટીની રચના કરવામાં આવી છે, ત્યારે એસઆઈટીના વડા સુભાષ ત્રિવેદીએ કહ્યું છે કે આખી તપાસ ઘણો સમય માંગી લે તેમ છે। મોટામાં મોટા અધિકારીઓની પણ પૂછપરછ થશે। फायर डिपार्टमेंट, पुलिस, कॉर्पोरेशन, पीजीवीसीएल के अन्य कोईपण माणस आमा जवाबदार होय तो एने शोधी एना विरुद्ध सख्ताईथी कार्यवाही करवा माटे माननीय गृहमंत्री साहेबे सूचना करेल छे अने एमणे चिंता व्यक्त करी छे कि कोईपण प्रकारनो भविष्यमां आवो बनाव ना बने एनी फूलप्रूफ सिस्टम बनवी जोईए अने तंत्रमां जवाबदेही एकाउंटेबिलिटी कोईपण रीते आपणे स्थापित करवानी छे। एटले आमां जे कोई लेवलना अधिकारी के कोई पदाधिकारी के कोईपण व्यक्ति हशे ए तमामनी पूछपरछ करवामां आवशे। રાજકોટ અગ્નિકાંડને હજી માત્ર 96 કલાક વીત્યા છે, તેવામાં જ્યાં ઘટના ઘટી ત્યાં આખી જમીન પર બુલડોઝર અને રોલર ફેરવાઈ દેવાય અને જમીન સમતળ કરી દેવાય। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડમાં પુરાવા પર બુલડોઝર ફર્યું છે, જેમાં અગ્નિકાંડની જમીનને બુલડોઝર ફેરવી સમથળ કરાઈ। કોઈપણ ગુનામાં ક્રાઇમ સ્થળ સૌથી મોટો પુરાવો હોય છે। સરકારી મશીનરી દ્વારા જ પુરાવાનો નાશ કરાયો છે અને એક તરફ ફોરેન્સિક લેબ મૃતકોના ડીએનએ મેળવી તેમની ઓળખ કરવામાં વ્યસ્ત છે। રાજકોટ પોલીસ આરોપી પકડી તેને રિમાન્ડ મેળવવામાં અને મ્યુનિસિપલ કમિશનર આ ડેથ ઝોનને પરમિશન આપી કે નહીં તેના કાગળિયા એકત્ર કરી રહ્યું છે। આ તમામની વચ્ચે કોઈપણ ગુનામાં સૌથી મોટો પુરાવો ક્રાઇમ સ્થળ જે બુલડોઝર ફરી વળતા આખું સાફ થઈ ગયું છે। આ કેસમાં હવે આ પુરાવાનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો છે, એ પણ સમગ્ર સરકારી મશીનરીની હાજરીમાં। સરકારી મશીનરી દ્વારા જ તેનો નાશ કરવામાં આવ્યો। સરકારે નિમેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે પ્રાથમિક અહેવાલ માટે 45 વ્યક્તિના નિવેદન લીધા છે, ઘટના સ્થળની મુલાકાત લીધી છે અને ડેથ ઝોનના ભૂતકાળ અંગેના દસ્તાવેજ એકત્ર કર્યા છે। પ્રદેશના છિંદવાડામાં એક શખ્સે પોતાના પરિવારના 8 લોકોની કુહાડીના ઘા ઝીકીને હત્યા કરી નાખી અને ત્યારબાદ પોતે પણ ફાંસીના માથડે લટકી ગયો હોવાની ઘટના સામે આવી છે।
આ ઘટનાના પગલે છિંદવાડામાં હડકંપ મચ્યો છે. આ ઘટના મહુ લઝીર પોલીસ સ્ટેશન વિસ્તારનું ગામ બોદલ કછારની છે. એસપી મનીષ ખત્રીએ પરિવારના 8 લોકોની મોતની પુષ્ટિ કરી છે. પોલીસે જણાવ્યું કે હત્યારો પરિવારનો જ વ્યક્તિ હતો. તે માનસિક બીમાર હતો. ગત રાત્રે તેણે ભાઈ, ભાભી, પત્ની અને બાળકો સહિત 8ની હત્યા કરી છે, જેમાં 100 મીટર દૂર એક ઝાડ પર જઈને આત્મહત્યા કરી લીધી. આ ઘટનામાં એક બાળક ઘાયલ હોવાનું સામે આવ્યું છે. આ 10 વર્ષના બાળક પર તેણે હુમલો કર્યો હતો, પણ તે પોતાનો જીવ બચાવીને ભાગી ગયો હતો. આરોપીના લગ્ન 21 મેના રોજ થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે આરોપીની માનસિક સ્થિતિ સારી ન હતી. ભૂતકાળમાં હોશંગાબાદમાં તેની સારવાર પણ કરાઈ હતી. એસપીના જણાવ્યા અનુસાર પોલીસે જંગલમાં શોધખોળ કરી હતી. આરોપીનો મૃતદેહ ગામથી 150 મીટર દૂર એક નાળાના કિનારે ઝાડ પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. બાળકને તામિયાથી છિંદવાડા સારવાર માટે લઈ જવામાં આવ્યો છે. ફોરેન્સિક ટીમે પણ ઘટના સ્થળે તપાસ હાથ ધરી છે. ગુજરાતમાં કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળશે. તાપમાનમાં સરેરાશ 2 થી 3 ડિગ્રી ઘટવાના એંધાણ જોવા મળી રહ્યા છે. પવનની ગતિ વધુ રહેતા ગરમીથી રાહત મળી શકે છે, તથા માછીમારોને ભારે પવનની શક્યતાને લઈને દરિયો ન ખેડવા સૂચન છે. દરિયામાં ડીપ પ્રેશર બનતા પવનની ગતિ વધી શકે છે. દરિયાકાંઠે 25 થી 30 કિલોમીટરની ઝડપનો પવન રહેશે. ગત 24 કલાકમાં અમદાવાદમાં 45.2 ડિગ્રી, ગાંધીનગરમાં 44.5 ડિગ્રી તાપમાન રહ્યું છે, તેમજ બનાસકાંઠામાં 44.3, આણંદમાં 43.1 ડિગ્રી તાપમાન અને ભાવનગરમાં 44.4, સુરેન્દ્રનગરમાં 43.3 ડિગ્રી તાપમાન, કચ્છમાં 41.5, ભુજમાં 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ રાજ્યનું સૌથી હોટેસ્ટ શહેર નોંધાયું હતું, તો બીજી તરફ ભાવનગરમાં 43.6 અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન ખાતા દ્વારા અપાયેલા સંકેતો મુજબ આગામી 4 થી 5 દિવસમાં મહત્તમ તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ગગડશે. અમદાવાદમાં ગઈકાલે નોંધાયેલું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.2 ડિગ્રી વધુ નોંધાયું છે. આકાશમાંથી વરસી રહેલી આગના કારણે ઉત્તર ભારત ઉકળવા લાગ્યું છે. રાજસ્થાનના ચુરુમાં તાપમાનનો પારો 50 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયો છે. રાજ્યના અન્ય શહેરોમાં પણ તાપમાન 48 થી 49 ડિગ્રીની આસપાસ નોંધાયું છે. દિલ્હીમાં પણ તાપમાન 50 ડિગ્રીને સ્પર્શી રહ્યું છે. હજુ દિલ્હી સહિત અનેક રાજ્યોમાં લૂની આગાહી છે, એટલે કે હજુ થોડા દિવસ ગરમીથી નહીં મળે રાહત. યુપીના ઝાંસીમાં દિવસનું તાપમાન 49 ડિગ્રી હતું. આગ્રામાં તાપમાન 48.6 ડિગ્રી અને વારાણસીમાં 47.6 ડિગ્રી હતું. ઉત્તર પ્રદેશમાં મે મહિનામાં આટલી ગરમી ક્યારેય નથી પડી. દિલ્હીના મુંગેશપુરમાં તાપમાન 39.9 ડિગ્રી નોંધાયું, જ્યારે નઝફગઢમાં 49.8 ડિગ્રી, પીતમપુરામાં 48.5 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. રાજસ્થાનના ચુરુમાં 50.5 ડિગ્રી ગરમી નોંધાતા હાહાકાર મચ્યો હતો. ચુરુ સિવાય રાજસ્થાનના ગંગાનગરમાં 49.4, પિલાની અને ઝુંઝુનુમાં 49, બીકાનેરમાં 48.3, કોટામાં 48.2, જેસલમેરમાં 48 અને જયપુરમાં 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બિહારના બેગુસરા અને શેખપુરાની શાળાઓમાં સખત ગરમી વચ્ચે અભ્યાસ કરી રહેલી 48 થી વધુ વિદ્યાર્થીઓ બેહોશ થઈને ક્લાસરૂમમાં પડી ગઈ. બેગુસરાયમાં મટિહાની બ્લોકની મટિહાની મધ્ય વિદ્યાલયમાં કાળઝાળ ગરમીના કારણે લગભગ 18 વિદ્યાર્થીનીઓ બેહોશ થઈ ગઈ હતી, જેમને સારવાર માટે મટિહાની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં તમામ વિદ્યાર્થીનીઓને સારવાર આપવામાં આવી. બેગુસરાયમાં તાપમાન 40 ડિગ્રીથી પણ ઉપર પહોંચી ચૂક્યું છે અને આકરી ગરમી છે, તેમ છતાં પણ તમામ શાળાઓ ખુલ્લી છે. શેખપુરાની એક શાળામાં કાળઝાળ ગરમીના કારણે વિદ્યાર્થીનીઓની તબિયત એટલી લથડી કે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવી પડી. કાળઝાળ ગરમીને કારણે શેખપુરા જિલ્લાના અરિયારી બ્લોક હેઠળ મનકોલ અપગ્રેડેડ મિડલ સ્કૂલ સહિત ઘણી શાળાઓમાં 24થી પણ વધુ વિદ્યાર્થીનીઓ બેહોશ થઈ ગઈ. તીવ્ર ગરમીના કારણે કેટલીક વિદ્યાર્થીનીઓ પ્રાર્થના દરમિયાન અને કેટલીક વર્ગખંડમાં બેહોશ થઈ હતી. મિડલ સ્કૂલ મટિહાનીમાં અચાનક 10 વાગ્યાની આસપાસ સ્કૂલની વિદ્યાર્થીઓનો બેભાન થઈ જતા દોડધામ મચી હતી, જે પછી શાળાના આચાર્ય ચંદ્રકાંત સિંહ દ્વારા સૌપ્રથમ ORS પીવડાવી પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.
રેમલ વાવાઝોડાએ પૂર્વોત્તર રાજ્યોમાં કોહરામ મચાવ્યો છે. વરસાદ અને ભૂસ્ખલનના કારણે અનેક લોકોના મોત થયા છે તો હજી પણ લોકો ગુમ છે. આસામમાં ચક્રવાત રેમલ બાદ ભારે પવન સાથે ભારે વરસાદના કારણે મંગળવારે અલગ અલગ ઘટનાઓમાં એક મહિલા સહિત 4 લોકોના મોત થયા હતા, જ્યારે 18 ઘાયલ થયા હતા. મોટા ભાગના મોત ઝાડ પડવાના કારણે થયા હોવાનું જાણવા મળ્યું છે. ત્રિપુરામાં રેમલ વાવાઝોડા બાદ મુશળધાર વરસાદ અને તોફાનના કારણે 746 લોકો બેઘર બન્યા છે. પરિવહન મંત્રીના જણાવ્યા અનુસાર ખેતીમાં સૌથી વધારે નુકસાન થવાનો અંદાજ છે. પાવર સેક્ટરને નુકસાન થયું હોવા છતાં રાજ્યમાં ચક્રવાતી વાવાઝોડાના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવ્યું છે, જેના કારણે 746 લોકો બેઘર થયા છે, જેમને 15 રાહત શિબિરોમાં આશ્રય લેવો પડ્યો છે. મિઝોરમમાં ચક્રવાત રેમલ પછી ભૂસ્ખલન અને સતત વરસાદના કારણે મંગળવારે પથ્થરની ખાણ તૂટી પડતા 14 લોકોના મોત થયા હતા. ભૂસ્ખલન બાદ અનેક લોકો લાપતા થયા હતા. ભૂસ્ખલનના કારણે રાજ્યની રાજધાનીનો વિસ્તાર કેટલાક કલાકો સુધી દેશના અન્ય ભાગોથી અલગ થઈ ગયો હતો. ભારત નેવી માટે ફ્રાન્સ પાસેથી 26 રાફેલ એમ ફાઇટર જેટ ખરીદવાનો સોદો કરવા જઈ રહ્યું છે. આ અંગે ચર્ચા કરવા ફ્રાન્સ સરકાર અને ડસોલ્ટ કંપનીના અધિકારીઓ આવતીકાલે ભારત આવશે. તેઓ સંરક્ષણ મંત્રાલયની કોન્ટ્રાક્ટ નેગોશિએશન કમિટી સાથે ડીલ અંગે ચર્ચા કરશે. 50,000 કરોડ રૂપિયાના આ ડીલ હેઠળ ફ્રાન્સ રાફેલ એમ જેટ સાથે હથિયાર, સિમ્યુલેટર, ક્રૂ માટે ટ્રેનિંગ અને લોજિસ્ટિક્સ સપોર્ટ પણ આપશે. સંરક્ષણ મંત્રાલયે કહ્યું છે કે આ બેઠકમાં નૌકાદળના અધિકારીઓ પણ ભાગ લેશે. તેઓ આ નાણાકીય વર્ષના અંત સુધીમાં વાટાઘાટો પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે અને ફ્રાન્સ સાથે કરાર પર હસ્તાક્ષર કરશે. નૌકાદળ માટે ખરીદવામાં આવી રહેલા 22 સિંગલ સીટ રાફેલ એમ જેટ અને 4 ડબલ ટ્રેનર સીટ રાફેલ એમ જેટને હિન્દ મહાસાગરમાં ચીનનો મુકાબલો કરવા માટે INS વિક્રાંત પર તૈનાત કરવામાં આવશે. મહત્વનું છે કે ગયા વર્ષે પીએમ મોદીની ફ્રાન્સની મુલાકાત દરમિયાન આ ડીલની જાણકારી સૌથી પહેલા સામે આવી હતી. આ પછી સંરક્ષણ મંત્રાલયે વિનંતીનો પત્ર જાહેર કર્યો, જેને ફ્રાન્સે ડિસેમ્બર 2023માં સ્વીકાર્યો. સુપ્રીમ કોર્ટ રજિસ્ટ્રીએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીનની મુદત 7 દિવસ વધારવાની અરજી સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની વચગાળાની જામીન 7 દિવસ સુધી લંબાવવાની અરજીને સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. હવે કેજરીવાલને 2 જૂને પાછા તિહાર જેલમાં જવું પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું, કેજરીવાલને નિયમિત જામીન માટે ટ્રાયલ કોર્ટમાં જવાની છૂટ આપી છે, તેથી અરજી સ્વીકારવામાં આવી રહી નથી. રજિસ્ટ્રીનું કહેવું છે કે સુપ્રીમ કોર્ટે મુખ્યમંત્રીને ટ્રાયલ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવાની મંજૂરી આપી છે. આનો સ્પષ્ટ અર્થ એ છે કે કેજરીવાલે 2 જૂન સુધીમાં આત્મસમર્પણ કરવું પડશે. કેજરીવાલે 10 મેના રોજ જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા હતા. તેને 2 જૂને તિહાર જેલમાં સરેન્ડર કરવાનું કહેવામાં આવ્યું હતું. જો કે આમ આદમી પાર્ટીના જણાવ્યા અનુસાર સીએમ કેજરીવાલને પીટી, સીટી સ્કેન તેમજ અન્ય ઘણા ટેસ્ટ કરાવવાની જરૂરિયાત છે. આ હેલ્થ ચેકઅપ માટે સુપ્રીમ કોર્ટ પાસે 7 દિવસનો સમય માંગવામાં આવ્યો હતો. સાંભળીએ આપને અજુગતું લાગશે, પરંતુ ઉત્તર કોરિયાનો સનકી તાનાશાહ કિમ જોંગ ઉન તેના પાડોશી દેશ દક્ષિણ કોરિયાને ગુબ્બારાની મદદથી કચરાની થેલીઓ મોકલી રહ્યું છે. જો કે દક્ષિણ કોરિયાની સેનાએ આ વાતની પુષ્ટિ કરી છે. અમેરિકન મીડિયા CNN અનુસાર મંગળવારે રાત્રે પ્રથમ વખત ઉત્તર કોરિયાથી ગુબ્બારા આવવા લાગ્યા હતા, જ્યારે આ પછી બુધવારે સવારે અહીં 150 જેટલા ગુબ્બારા જોવા મળ્યા. દક્ષિણ કોરિયાના જોઈન્ટ ચીફ ઓફ સ્ટાફે પણ આ વાતની પુષ્ટિ કરી અને તેની તસવીરો જાહેર કરી છે. આ દોરડા સાથે પ્લાસ્ટિકની થેલી પણ બાંધવામાં આવે છે, જે કચરાથી ભરેલી હોય છે, જેના કારણે દક્ષિણ કોરિયાના અનેક વિસ્તારો પર અને રસ્તાઓ પર કચરાઓ જમા થઈ ગયા છે. દક્ષિણ કોરિયાની સરકારી એજન્સીઓ આ અંગે તપાસ કરી રહી છે. GCSએ કહ્યું છે કે આવું કરીને ઉત્તર કોરિયા આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કરી રહ્યું છે. આ ઉપરાંત તેઓ તેના દેશના નાગરિકો માટે પણ ખતરો સાબિત થઈ શકે છે. GCSએ કહ્યું કે તેઓ ઉત્તર કોરિયાને તેની ક્રિયાઓ બંધ કરવા માટે ચેતવણી આપે છે. જો આના કારણે દક્ષિણ કોરિયાને કોઈ પણ પ્રકારનું નુકસાન થશે તો તેના માટે તેઓ જવાબદાર રહેશે. દક્ષિણ આફ્રિકામાં આજે સામાન્ય ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. આ સાથે દેશના તમામ 9 રાજ્યોમાં ચૂંટણી પણ ચાલી રહી છે.
આ વખતની દક્ષિણ આફ્રિકાની ચૂંટણીને મહત્વની માનવામાં આવી રહી છે, કારણ કે 30 વર્ષમાં પહેલીવાર એવું લાગે છે કે મંડેલા દ્વારા રચાયેલ આફ્રિકન નેશનલ કોંગ્રેસ પાર્ટી બહુમતી મેળવવામાં નિષ્ફળ રહી શકે છે. દક્ષિણ આફ્રિકાની સાંસદમાં 400 બેઠકો છે. કોઈ પણ પક્ષને સરકાર બનાવવા માટે 201 બેઠકોની જરૂર પડશે. જો ચૂંટણી બાદ સત્તારૂઢ ANCને બહુમતી નહીં મળે તો પ્રમુખ સિરિલ રામાફોસાએ અન્ય સહયોગીઓનો ટેકો લેવો પડશે. આવી સ્થિતિમાં દેશમાં પહેલીવાર ગઠબંધન સરકાર બની શકે છે. આ વખતે દક્ષિણ આફ્રિકામાં મહત્તમ 70 પક્ષો મેદાનમાં છે, જ્યારે 2.78 કરોડ મતદારો મતદાન કરશે. બુધવારે સવારે 7 વાગ્યાથી 23,292 મતદાન મથકો પર મતદાન શરૂ થયા બાદ તે રાત્રે 9 વાગ્યા સુધી ચાલશે. મતદાન પૂર્ણ થયાના થોડા કલાકો બાદ ચૂંટણી પરિણામો આવશે, જ્યારે પ્રમુખ સિરિલ રામાફોસા અને ANC બંને પર બહુમતીથી જીતવા માટે ભારે દબાણ છે. ઘણા સર્વેક્ષણે અનુમાન લગાવ્યું છે કે આફ્રિકન નેશનલ કોંગ્રેસ એટલે કે ANC આ વખતે 50% બહુમતીનો આંકડો સ્પર્શી શકશે નહીં.